મિત્રો, લુણાવાડા જે આઝાદી પહેલાં રાજાઓનું રાજ્ય હતું, જેમાં ઘણા રાજાઓ દ્વારા લુણાવાડામાં શાસન કરવામાં આવ્યું હતું. લુણાવાડા રાજ્યનો ઇતિહાસ ઈસવીસન 1225થી શરૂ થાય છે. જી હા મિત્રો, લુણાવાડા ભારતની દેશી રિયાસતોમાંથી એક છે. લુણાવાડા રાજ્યનો ઇતિહાસ 14મી સદીથી શરૂ થાય છે, જેમાં પ્રખ્યાત અણહિલવાડ પાટણના મહારાજા સોલંકી સિદ્ધરાજ જયસિંહના વંશજોમાંથી અહીં આવીને વસ્યા હતા. મિત્રો, લુણાવાડામાં અનેક રાજાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. મિત્રો, રાજાઓના શાસન દરમિયાન બાંધવામાં આવેલ ઇમારતો આજે પણ લુણાવાડામાં જોવા મળે છે, જેને જોઈને આપણને લુણાવાડા રાજ્યનો ઇતિહાસ જાણવાની ઈચ્છાઓ જાગે છે. જેથી આજના વિડીયોમાં આપણે લુણાવાડા રાજ્યનો ઇતિહાસ જાણીશું. મિત્રો, જ્યારે ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો ત્યારે ભારતનું વિભાજન થયું. ત્યારે ભારતના ભૂતપૂર્વ મૂળ રાજ્યોને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન ગમે તે એક સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારે લુણાવાડા રાજ્યના શાસકે લુણાવાડાને ભારત સંઘમાં સામેલ કર્યું હતું. મિત્રો, અત્યારના સમયની વાત કરીએ તો લુણાવાડા રજવાડું જે આઝાદી પહેલાંના સમયમાં એક સમૃદ્ધ રાજ્ય હતું, જે આજે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો લુણાવાડા તાલુકો છે. લુણાવાડા એ તાલુકાનું અને જિલ્લાનું મુખ્ય મથક પણ છે. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. સો ફ્રેન્ડ્સ, હું છું ધર્મેશ અને ધર્મેશ પટેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે લુણાવાડા રાજ્યનો ઇતિહાસ જાણીશું. સો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. સૌપ્રથમ વાત કરીશું આપણે લુણાવાડા રાજ્યની સ્થાપના વિશે. લુણાવાડા રાજ્યના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો આ વંશના રાજાઓનું મૂળ છેક પાટણના રાજ્યો સાથે સંકળાયેલું છે. લુણાવાડાના રાજાઓ અણહિલવાડ પાટણમાં, જે આજનું પાટણ ઉત્તર ગુજરાત, જેમાં સોલંકી વંશના રાજાઓ રાજ કરતા હતા. તેમના વંશજો લુણાવાડામાં આવીને વસ્યા હતા એમ કહેવામાં આવે છે. મિત્રો, લુણાવાડાના શાસકો સૌપ્રથમ રાજ્યની રાજધાની લુણાવાડાની પશ્ચિમે મહીસાગર નદીની પેલે પાર વીરપુરમાં તેમણે રાજ્યની રાજધાની સ્થાપી હતી. મિત્રો, વીરપુર રાજધાનીની સ્થાપના ઈસવીસન 1225માં કરવામાં આવી હતી. અહીંયાના શાસકો સોલંકી રાજપૂતોમાંથી આવે છે. તેમણે વીરપુરમાં રાજ્યની રાજધાનીની સ્થાપના કર્યા બાદ અહીંયાના શાસકોએ સોલંકી આદિજાતિની 16 શાખાઓમાંથી એકની રચના કરી હતી અને તેઓ વીરાપુરા સોલંકી તરીકે ઓળખાતા હતા. મિત્રો, વીરપુર રાજધાનીમાં સોલંકી રાજાઓએ 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ વીરપુર રાજધાનીના છેલ્લા શાસક સોલંકી રાણા ભીમસિંહે રાજધાનીના રક્ષણ માટે નવી રાજધાનીની સ્થાપના કરી હતી, જેમાં એક દંતકથાનો પણ સમાવેશ થાય છે. સૌપ્રથમ આપણે લુણાવાડા રાજ્યની સ્થાપના વિશે દંતકથા જાણીએ. મિત્રો, પરંપરાગત અહેવાલો અનુસાર લુણાવાડા રાજધાનીની સ્થાપના વીરપુરના રાણા ભીમસિંહ સોલંકી દ્વારા 1434માં કરવામાં આવી હતી. મિત્રો, જ્યારે સોલંકી ભીમસિંહ શિકાર કરવા માટે મહી નદીની પાર શિકારની સફરમાં જાય છે, જ્યાં તેઓ શિકાર કરવામાં હારી ગયા અને તેઓ તેમના સાથીઓથી અલગ થઈ ગયા. ત્યારબાદ તેઓ એક તપસ્વીની ઝૂંપડી સામે આવ્યા અને તપસ્વીને કહ્યું કે તેઓ માર્ગ ભટકી ગયા છે. તપસ્વીએ રાજાને આદરપૂર્વક આવકાર્યા. પછી તેમને કહેવામાં આવ્યું કે જ્યારે જંગલમાંથી પૂર્વમાં જશો ત્યારે એક સસલું તેનો રસ્તો ઓળંગતું જોવા મળશે. ત્યાં તમને એક સમૃદ્ધ રાજ્ય બનાવવાનું સ્થળ મળવાનું છે. જેથી મહારાજા સોલંકી ભીમસિંહે તપસ્વીના કહ્યા મુજબ કર્યું. તેઓ જંગલના પૂર્વમાં ગયા, જ્યાં તપસ્વીના કહ્યા મુજબ થયું. સસલું જોવા મળ્યું, જ્યાં હવે ભવનેશ્વરી માતા મંદિર દ્વારા ચિહ્નિત થયેલ છે. ત્યાં તેણે નગર બનાવ્યું. જે તપસ્વીએ રાજાને માર્ગ બતાવ્યો હતો તે લુણેશ્વર ભગવાનના ભક્ત હોવાથી રાણાએ શહેરનું નામ લુણાવાડા રાખ્યું. મિત્રો, આ હતી દંતકથા, જેમાં જેમ્સ એમ કે નોંધ્યું હતું કે સંન્યાસી અને સસલાની વાર્તા સામાન્ય દંતકથા હતી. મિત્રો, લુણાવાડા નામ ધોળકાના શાસક અને ભીમસિંહના સંબંધી એવા લવણ પ્રસાદના માનમાં રાખવામાં આવ્યું હતું. મિત્રો, જ્યારે કેમ્બલે જણાવ્યું હતું કે રાજા ભીમસિંહે ધોળકાના રાજાઓની વધતી જતી શક્તિને કારણે તેમણે મહી નદીને પેલે પાર તેણે લુણાવાડાને તેની મજબૂત રક્ષણાત્મક જગ્યા લાગતા તેની નવી રાજધાનીનું સ્થળ તરીકે પસંદ કર્યું, જે જગ્યા એક ટેકરી પર હતી. ત્યારબાદ ત્યાં કિલ્લેબંધી કરી. આ મહેલની પાછળ તે સમયગાળા દરમિયાન જંગલ હતું, જેથી રાજાઓના આક્રમણ દરમિયાન
અહીંયાથી ભાગવામાં આસાની રહેતી, જેથી આ જગ્યા પર તેમણે મહેલ બનાવડાવ્યો. જ્યારે અન્ય રીતે લુણાવાડાનું નામ ઈસવીસન 1434ના વૈશાખ સુદ અખાત્રીજના દિવસે ભીમસિંહ સોલંકીએ નાથ સંપ્રદાયના સિદ્ધ પુરુષ લુણનાથના નામ પરથી લુણેશ્વરની સ્થાપના કરી. મંદિરની આસપાસ ડુંગરોની સૌંદર્યતાને લીધે લાવણ્ય, લવણપુરી, લાવણ્યપુર, લુણપુર તથા રજવાડાને કારણે વાડા શબ્દ જોડવાથી લુણાવાડા રાજ્યનું નામ પડ્યું. મિત્રો, લુણાવાડા રાજ્ય ઉત્તરથી દક્ષિણ સુધી 34 માઇલ અને પૂર્વથી પશ્ચિમ સુધી 25 માઇલ લાંબુ હતું. રાજ્યની અંદર મોટાભાગે ડુંગરાળ જમીન તેમજ થોડા ઘણા જંગલો હતા. આ રજવાડાની જૂની રાજધાની વીરપુર ત્યાંથી આશરે 25 કિલોમીટર દૂર છે. મિત્રો, લુણાવાડા રાજ્યની સ્થાપના ઈસવીસન 1434માં કરવામાં આવી હતી. લુણાવાડાના પ્રથમ રાજા સોલંકી ભીમસિંહ હતા. મિત્રો, લુણાવાડા રાજ્યની સ્થાપના પહેલા આ વિસ્તાર સંત રાજ્ય દ્વારા નિયંત્રિત હતો. અંગ્રેજોના શાસન દરમિયાન લુણાવાડા રાજ્યને 9 તોપોની સલામી આપવામાં આવી હતી. લુણાવાડાના સોલંકી રાજપૂતો જે વીરપુરા સોલંકી તરીકે ઓળખાય છે. મિત્રો, ઈસવીસન 1434થી 1600 સુધી લુણાવાડાના મહારાજા સોલંકી ભીમસિંહના વંશજોએ શાસન કર્યું. ત્યારબાદ તેમના સીધા વંશજોની રેખા મૃત્યુ પામી. મિત્રો, હવે શરૂઆત કરીએ લુણાવાડા રાજ્યમાં શાસન કરનારા સોલંકી રાજપૂતો વિશે. રાણા ભીમસિંહ સોલંકી. મિત્રો, રાણા ભીમસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના પ્રથમ શાસક હતા. તેમણે લુણાવાડા રાજ્યની સ્થાપના ઈસવીસન 1434માં કરી હતી. મિત્રો, રાણા ભીમસિંહે રાજધાની વીરપુરથી લુણાવાડા ખસેડી હતી. ભીમસિંહજીએ ઘણા વર્ષો સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું. ત્યારબાદ રાણા ભીમસિંહજીનું અવસાન થાય છે. રાણા ગંગાદાસજી સોલંકી. રાણા ગંગાદાસજી લુણાવાડાના બીજા શાસક હતા. મિત્રો, રાણા ગંગાદાસજી લુણાવાડાની ગાદી પર રાણા ભીમસિંહના અવસાન બાદ લુણાવાડાની ગાદી પર આવ્યા. રાણા ગંગાદાસજી સોલંકીએ લુણાવાડા રાજ્યમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું. ત્યારબાદ રાણા ગંગાદાસજી સોલંકીનું અવસાન થાય છે. રાણા ઉદારણાજી સોલંકી. મિત્રો, રાણા ઉદારણાજી સોલંકી લુણાવાડાના ત્રીજા રાજા હતા. તેઓ રાણા ગંગાદાસજી સોલંકીના અવસાન બાદ લુણાવાડાની ગાદી પર આવ્યા. રાણા ઉદારણાજીએ લુણાવાડામાં ઘણા વર્ષો સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ રાણા ઉદારણાજી સોલંકીનું અવસાન થાય છે. રાણા વાઘસિંહજી. મિત્રો, રાણા વાઘસિંહજી લુણાવાડા રાજ્યના ચોથા રાજા હતા. તેઓ રાણા ઉદારણાજી સોલંકીના અવસાન બાદ લુણાવાડાની ગાદી પર આવ્યા. રાણા વાઘસિંહને વાઘવરણ સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઘણા વર્ષો સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું. ત્યારબાદ રાણા વાઘસિંહ સોલંકીનું અવસાન થાય છે. રાણા મલસિંહજી સોલંકી. મિત્રો, રાણા મલસિંહજી સોલંકી લુણાવાડા રાજ્યના 5મા રાજા હતા. તેઓ રાણા વાઘસિંહ સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા. મિત્રો, રાણા મળસિંહને રાણા મૂળસિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઘણા વર્ષો સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું. રાણા મળસિંહ સોલંકીને એક પુત્ર અને એક પુત્રી હતા, જેમાં પુત્રનું નામ રાણા વનવીર હતું, જ્યારે તેમની પુત્રીનું નામ સરસ કુંવરબા હતું, જેના લગ્ન જવાસ રાજ્યના ખીચી ચૌહાણ રાજા રાવતચંદ્ર ભાણ સાથે કરવામાં આવ્યા હતા. મિત્રો, રાણા મળસિંહ લુણાવાડાની ગાદી પર આશરે ઈસવીસન 1580થી 1600ની આસપાસના વર્ષમાં શાસન કર્યું. ત્યારબાદ રાણા મૂળસિંહનું અવસાન થાય છે. રાણા વનવીરજી સોલંકી. મિત્રો, રાણા વનવીરજી સોલંકી લુણાવાડાના છઠ્ઠા રાજા હતા. તેઓએ રાણા મૂળસિંહ સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા હતા. રાણા વનવીરજી સોલંકીએ લુણાવાડા રાજ્યમાં ઘણા વર્ષો સુધી રાજ કર્યું. ત્યારબાદ રાણા વનવીરજી સોલંકીનું અવસાન થાય છે. રાણા અખેરાજજી સોલંકી. મિત્રો, રાણા અખેરાજજી સોલંકી લુણાવાડાના 7મા રાજા હતા. તેઓએ રાણા વનવીરજી સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા હતા. મિત્રો, રાણા અખેરાજજી સોલંકી વર્ષ 1600ની આસપાસ લુણાવાડા રાજ્યના સ્થાપક ભીમસિંહ સોલંકીના છેલ્લા સીધા વંશજ હતા. તેમણે ઘણા વર્ષો સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું. ત્યારબાદ રાણા અખેરાજજી સોલંકીનું અવસાન થાય છે. રાણા કુંભા સોલંકી. મિત્રો, રાણા કુંભા સોલંકી લુણાવાડા રાજ્યના 8મા રાજા હતા. રાણા કુંભા સોલંકીએ લુણાવાડા રાજ્યની ગાદી
રાણા અખેરાજી સોલંકીના અવસાન બાદ સંભાળી હતી. મિત્રો, વર્ષ ઈસવીસન 1600ની આસપાસ રાણા ભીમસિંહ સોલંકી, જે લુણાવાડા રાજ્યના સ્થાપક હતા, તેઓના છેલ્લા સીધા વંશજ અખેરાજી સોલંકી હતા, જેથી તેમના અવસાન બાદ લુણાવાડા રાજ્યમાં લુણાવાડાના રાજા બનાવવા માટે ગાંધારી ગામમાંથી કુંભોરાણુ નામના એક સગા સંબંધીને લાવવામાં આવ્યા હતા. મિત્રો, ત્યારબાદ રાણા કુંભા સોલંકી લુણાવાડાની ગાદી પર શાસક તરીકે નિયુક્ત થાય છે. તેમણે ઘણા વર્ષો સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું હતું. મિત્રો, આશરે ઈસવીસન 1700ના દાયકા દરમિયાન મુગલ સામ્રાજ્યના પતન પછી બાબી સમુદાય, જે મુગલ સામ્રાજ્યના ગુજરાતના સુબેદાર હતા, તેઓ પોતાના રાજ્યો બનાવવા લાગ્યા, જેમાં જૂનાગઢના નવાબ બહાદુર ખાન બાબીએ લુણાવાડા રાજ્યના વીરપુર અને બલાસિનોરનો વિસ્તાર તેમના કબજે કર્યો હતો, જેથી લુણાવાડા રાજ્યને આ વિસ્તાર ગુમાવવો પડ્યો હતો. ત્યારબાદ 28 સપ્ટેમ્બર 1758ના રોજ નવાબ બહાદુર ખાન બાબીના મોટા પુત્ર નવાબ મોહમ્મદ ખાન બાબી દ્વારા આ વિસ્તારમાં નવા રાજ્યની સ્થાપના કરી, જેમાં બલાસિનોર રાજ્ય બન્યું. મિત્રો, લુણાવાડા રાજ્યએ પડોશી બલાસિનોર રાજ્યનો વિસ્તાર ગુમાવ્યો, પરંતુ ગોધરાના સરદારો અને સોલંકી ઠાકોરોના પતનને કારણે તેણે દક્ષિણમાં નવી જમીનો મેળવી. ત્યારબાદ રાણા કુંભાજી સોલંકીનું અવસાન થાય છે. રાણા જીતસિંહ સોલંકી. મિત્રો, રાણા જીતસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 9મા રાજા હતા. રાણા કુંભાજી સોલંકીના અવસાન બાદ લુણાવાડાની ગાદી પર રાણા જીતસિંહ સોલંકી આવે છે. મિત્રો, રાણા જીતસિંહ સોલંકીએ ઘણા વર્ષો સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું. ત્યારબાદ રાણા જીતસિંહ સોલંકીનું અવસાન થાય છે. રાણા ત્રિલોકસિંહ સોલંકી. મિત્રો, રાણા ત્રિલોકસિંહ સોલંકી લુણાવાડાના 10મા રાજા હતા. રાણા જીતસિંહ સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી પર રાણા ત્રિલોકસિંહ સોલંકી આવે છે. મિત્રો, રાણા ત્રિલોકસિંહ સોલંકીએ ઘણા વર્ષો સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું. ત્યારબાદ રાણા ત્રિલોકસિંહ સોલંકીનું અવસાન થાય છે. રાણા દયાલદાસજી સોલંકી. મિત્રો, રાણા દયાલદાસ સોલંકી લુણાવાડાના 11મા રાજા હતા. મિત્રો, રાણા ચંદ્રસિંહ સોલંકી રાણા દયાલદાસ સોલંકીના પુત્ર હતા. રાણા દયાલદાસ સોલંકીએ વર્ષ 1629થી 1637 સુધી લુણાવાડા રાજ્યમાં શાસન કર્યું. મિત્રો, ત્યારબાદ રાણા દયાલદાસજી સોલંકીનું અવસાન વર્ષ 1637માં થાય છે. રાણા ચંદ્રસિંહ સોલંકી. મિત્રો, રાણા ચંદ્રસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 12મા રાજા હતા. તેમણે રાણા દયાલદાસ સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી સંભાળી. રાણા ચંદ્રસિંહજી રાણા દયાલદાસ સોલંકીના પુત્ર હતા, જ્યારે રાણા બીરસિંહ સોલંકી તેમના પુત્ર હતા. રાણા ચંદ્રસિંહ સોલંકીએ લુણાવાડા રાજ્યમાં વર્ષ 1637થી 1674 સુધી શાસન કર્યું. ત્યારબાદ રાણા ચંદ્રસિંહ સોલંકીનું અવસાન વર્ષ 1674માં થાય છે. રાણા બીરસિંહ સોલંકી. મિત્રો, રાણા બીરસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 13મા રાજા હતા. તેમણે રાણા ચંદ્રસિંહ સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી સંભાળી. રાણા બીરસિંહ સોલંકી રાણા ચંદ્રસિંહ સોલંકીના પુત્ર હતા. મિત્રો, રાણા બીરસિંહ સોલંકીએ લુણાવાડા રાજ્યમાં વર્ષ 1674થી 1711 સુધી શાસન કર્યું હતું. રાણા નરસિંહ સોલંકી રાણા બીરસિંહના પુત્ર હતા. ત્યારબાદ રાણા બીરસિંહ સોલંકીનું અવસાન વર્ષ 1711માં થાય છે. રાણા નરસિંહ સોલંકી. મિત્રો, રાણા નરસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 14મા રાજા હતા. તેઓ રાણા બીરસિંહના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા. રાણા નરસિંહ સોલંકી રાણા બીરસિંહના પુત્ર હતા. મિત્રો, રાણા નરસિંહ સોલંકીએ લુણાવાડા રાજ્યમાં વર્ષ 1711થી 1735 સુધી રાજ કર્યું હતું. મિત્રો, લુણાવાડા રાજ્યમાં રાણા નરસિંહે મહેલને સુરક્ષિત કરવા માટે 1718માં ઐતિહાસિક લુણાવાડા નગરની દિવાલનો પાયો નાખ્યો હતો. મિત્રો, તેમના શાસન દરમિયાન તેમણે લુણાવાડા રાજ્યને મુગલ આક્રમણથી બચાવવા માટે તેમણે મુગલ વાઇસરોય હૈદર કુલી ખાનને 80,000 રૂપિયાની ખંડણી આપી હતી. ત્યારબાદ રાણા નરસિંહ સોલંકીનું અવસાન વર્ષ 1735માં થાય છે. રાણા વખાતસિંહજી સોલંકી. મિત્રો, રાણા વખાતસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 15મા રાજા હતા.
તેઓ રાણા નરસિંહના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા. રાણા વખાતસિંહજી રાણા નરસિંહના પુત્ર હતા. મિત્રો, રાણા વખાતસિંહ સોલંકીએ લુણાવાડા રાજ્યની ગાદી પર વર્ષ 1735થી 1757 સુધી રાજ કર્યું. ત્યારબાદ રાણા વખાતસિંહજી સોલંકીનું અવસાન થાય છે. રાણા દીપસિંહ સોલંકી. મિત્રો, રાણા દીપસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 16મા રાજા હતા. તેઓ રાણા વખાતસિંહજીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા. મિત્રો, રાણા દીપસિંહજી રાણા વખાતસિંહજીના પુત્ર હતા. મિત્રો, રાણા દીપસિંહ સોલંકીએ લુણાવાડા રાજ્યની ગાદી પર વર્ષ 1757થી 1782 સુધી રાજ કર્યું. ત્યારબાદ રાણા દીપસિંહ સોલંકીનું અવસાન વર્ષ 1782માં થાય છે. રાણા દુર્જનશાલ સોલંકી. મિત્રો, રાણા દુર્જનશાલ સોલંકી લુણાવાડા રાજ્યના 17મા રાજા હતા. તેઓ રાણા દીપસિંહના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા. મિત્રો, રાણા દુર્જનશાલ સોલંકીએ લુણાવાડા રાજ્યની ગાદી પર વર્ષ 1782થી 1786 સુધી રાજ કર્યું. ત્યારબાદ રાણા દુર્જનશાલજી સોલંકીનું અવસાન થાય છે. રાણા પ્રતાપસિંહજી સોલંકી. મિત્રો, રાણા પ્રતાપસિંહજી સોલંકી લુણાવાડા રાજ્યના 18મા રાજા હતા. તેમણે રાજા દુર્જનશાલજી સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી સંભાળી. રાણા પ્રતાપસિંહજી સોલંકી લુણાવાડા રાજ્યની ગાદી પર વર્ષ 1786થી 1817 સુધી રાજ કર્યું. ત્યારબાદ રાણા પ્રતાપસિંહજી સોલંકીનું અવસાન વર્ષ 1817માં થયું હતું. રાણા ફતેહસિંહ સોલંકી. મિત્રો, રાણા ફતેહસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 19મા રાજા હતા. તેમણે રાણા પ્રતાપસિંહ સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી સંભાળી. રાણા ફતેહસિંહ સોલંકી લુણાવાડા રાજ્યની ગાદી પર વર્ષ 1817થી 1849 સુધી રાજ કર્યું. તેમણે વર્ષ 1821માં પ્રતાપગઢના મહારાવત સાવંતસિંહની પુત્રી રાણી ચિમનકુંવરી સાથે લગ્ન કર્યા હતા. મિત્રો, રાણા ફતેહસિંહ સોલંકીને કોઈ વારસદાર ન હતો, જેથી તેમણે અર્જુનસિંહના પુત્ર દલપતસિંહને દત્તક લીધા હતા. મહારાજા ફતેહસિંહ સોલંકીએ લુણાવાડા રાજ્યમાં ચલણ માટે સિક્કાઓ બહાર પાડ્યા હતા. મિત્રો, લુણાવાડાના સૌપ્રથમ સિક્કાઓ રાણા ફતેહસિંહના શાસનકાળના મળી આવે છે. આ પહેલાના કોઈ પણ રાજાના સિક્કાઓ જોવા મળ્યા નથી. મિત્રો, આ સિક્કાની કિંમત 80 થી 87 લુણાવાડી બરાબર એક બ્રિટિશ રૂપિયો થતો હતો. લુણાવાડા રાજ્યના સિક્કાઓ જોવાથી તે સમયે ગુજરાતી ભાષાનો કેવી રીતે વિકાસ થયો તે જોઈ શકાય છે. મિત્રો, લુણાવાડા રજવાડા માટે તાંબાના 1, અડધો અને 5 પૈસા લુણાવાડાની પોતાની ટંકશાળ એટલે કે પોતાના સિક્કા બનાવતી સંસ્થામાંથી બહાર પાડવામાં આવ્યા હતા. આ સિક્કાઓ લુણાવાડાના વાવ નામના વિસ્તારમાંથી છાપવામાં આવતા હતા. લુણાવાડાના શરૂઆતના સિક્કાઓ બરોડાના સિક્કાઓ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યા હતા તેમ કહી શકાય છે. જેમાં સિક્કાની આગળની તરફ રાજાનું નામ નાગરીમાં અને પોતાના સ્થાનિક ચિહ્ન, જ્યારે પાછળની તરફ ફારસીમાં શાહ, બાદશાહ વગેરે શબ્દો અસ્પષ્ટ ફારસી ભાષામાં લખવામાં આવેલ છે, જે બતાવે છે કે આ સમયમાં મુગલોનું પતન થતાં ફારસી ભાષા ધીમે ધીમે લુપ્ત થવા લાગી અને દેશી રાજવીઓ પોતાના સ્થાનિક ભાષાનો ઉપયોગ રાજકીય વ્યવહાર અને સિક્કાઓ પર કરવા લાગ્યા. મિત્રો, રાણા ફતેહસિંહના સિક્કાઓ ઈસવીસન 1817થી 1849ના સમયગાળા દરમિયાન લુણાવાડાના ચલણ તરીકે અસ્તિત્વમાં રહ્યા હતા. જેમાં ફતેહસિંહના 1, અડધો અને 5 પૈસા મળ્યા છે. તેમના સિક્કાઓ પર ફતેહસિંહજી નાગરીમાં લખેલું વંચાય છે અને કટાર હોય છે. મિત્રો, આ સિક્કાઓ હાથ બનાવટના સિક્કાઓ હોવાથી ઘણીવાર રાજાનું નામ કપાઈ જતું હોવાથી આ સિક્કાઓ પર માત્ર કટાર જ જોઈ શકાય છે. આ શરૂઆતી સિક્કાઓ હોવાથી તે સિક્કાઓનું વજન 1 પૈસાનું 10.50 ગ્રામ જેટલું મળે છે. ત્યારબાદ રાજ્યોના સિક્કાઓમાં તે સમયે જેમ જેમ ધાતુના ભાવમાં વધારો થતો ગયો તેમ તેમ સિક્કાના વજનમાં ઘટાડો થયેલો જોઈ શકાય છે. મિત્રો, ત્યારબાદ રાણા ફતેહસિંહ સોલંકીનું વર્ષ 1849માં અવસાન થાય છે. રાણા દલપતસિંહ ફતેહસિંહ સોલંકી. મિત્રો, રાણા દલપતસિંહ ફતેહસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 20મા રાજા હતા. તેમણે રાણા ફતેહસિંહ સોલંકીના અવસાન બાદ લુણાવાડા રાજ્યની ગાદી સંભાળી હતી. મિત્રો, રાણા દલપતસિંહ અર્જુનસિંહના પુત્ર હતા. રાણા ફતેહસિંહનો કોઈ વારસદાર ન હતો,
જેથી લુણાવાડા રાજ્યની ગાદી માટે રાણા દલપતસિંહને દત્તક લેવામાં આવ્યા હતા. મિત્રો, રાણા દલપતસિંહ સોલંકી લુણાવાડા રાજ્યની ગાદી પર વર્ષ 1849થી 1851 સુધી શાસન કર્યું. ઈસવીસન 1849માં ફતેહસિંહ સોલંકીનું અવસાન થયું હતું, પરંતુ તેમણે મરતા પહેલા બધા મંત્રીઓની મંજૂરીથી પોતાના કુટુંબમાંથી જ દલપતસિંહને દત્તક લઈને ગાદીએ બેસાડ્યા હતા. આ બાબતને 29મી ઓગસ્ટ ઈસવીસન 1849ના રોજ બ્રિટિશ સરકારે પણ મંજૂર રાખેલી. દલપતસિંહ બાલ્ય અવસ્થામાં હોવાના કારણે લુણાવાડા રાજ્યનો બધો જ વહીવટ ફતેહસિંહના નાની બાને સોંપવામાં આવ્યો હતો. મિત્રો, દલપતસિંહના સિક્કાઓનો ઉલ્લેખ અત્યાર સુધીના કોઈ લેખમાં કરવામાં આવેલ નથી, પરંતુ લુણાવાડાના અનેક સિક્કાઓનો અભ્યાસ કરતા એક વસ્તુ એ જોવા મળે કે કેટલાક સિક્કાઓ પર ગુજરાતીમાં દલ લખેલું છે. કદાચ એવું હોઈ શકે છે કે દલેલસિંહના સિક્કાઓનો દલ શબ્દ હોય અને છેલ્લો અક્ષર લ સિક્કા ઉપર કોતરેલો ન હોય, પરંતુ સિક્કાઓની બરોબર વચ્ચે છપાયેલા સિક્કાઓ પર પણ દલ શબ્દ મળી આવે છે અને ત્યારબાદ જગ્યા પણ છે. અને આવા બે પ્રકારના સિક્કા મળી આવ્યા છે, જે દલપતસિંહના શાસનકાળના ઓછા સમયને લીધે હોઈ શકે છે. મિત્રો, દલપતસિંહના આ સિક્કાઓમાં ખજૂરીના ઝાડ અને બીજા પ્રકારમાં ડાળખીઓ જોવા મળે છે, જેમાં માત્ર ગુજરાતીમાં દલ લખેલું છે. ઉપરાંત ડાળીવાળા સિક્કાઓની પાછળની બાજુ પર તલવારનું નિશાન જોઈ શકાય છે. મિત્રો, દલપતસિંહના પણ 1 અને અડધો પૈસા મળી આવ્યા છે. ઈસવીસન 1851માં દલપતસિંહનું અવસાન થયું હતું. તેમનું ફક્ત 2 વર્ષ અને 2 મહિના જેટલું ટૂંકું શાસનકાળ રહ્યું હતું. રાણા દલેલસિંહ દલપતસિંહ સોલંકી. મિત્રો, રાણા દલેલસિંહ સોલંકી લુણાવાડાના 21મા રાજા હતા. રાણા દલેલસિંહ સલમસિંહ કુબેરસિંહના પુત્ર હતા. દલપતસિંહનું 2 વર્ષ અને 2 મહિના જેટલું ટૂંકું શાસનકાળ નાની ઉંમરમાં રહ્યું હતું. ત્યારબાદ તેમનું મૃત્યુ થતાં દલપતસિંહના નામે રાણા દલેલસિંહને દત્તક લેવામાં આવ્યા હતા. મિત્રો, રાણા દલેલસિંહે લુણાવાડા રાજ્યની ગાદી પર વર્ષ 1852થી 1867 સુધી શાસન કર્યું હતું. રાણા દલેલસિંહને પણ કોઈ વારસદાર ન હતો, જેથી અજીતસિંહના પુત્ર વખતસિંહને દત્તક લીધા હતા. મિત્રો, દલેલસિંહના શાસનકાળ દરમિયાન લુણાવાડાના ચલણ માટે ઈસવીસન 1851થી 1869ના ગાળામાં સિક્કાઓ બહાર પાડ્યા હતા, જેમાં તાંબાના 1, અડધો અને 5 પૈસા લુણાવાડાની ટંકશાળમાંથી બહાર પાડ્યા હતા. ત્યારબાદ રાણા દલેલસિંહ સોલંકીનું અવસાન વર્ષ 1867માં થાય છે. મહારાજા વખતસિંહ સોલંકી. મહારાજા વખતસિંહ સોલંકી લુણાવાડા રાજ્યના 22મા રાજા હતા. તેઓ 11 ઓગસ્ટ 1860માં જન્મ્યા હતા. મહારાજા વખતસિંહ સોલંકીને દત્તક લેવામાં આવ્યા હતા. તેઓ અજીતસિંહના પુત્ર હતા. મિત્રો, મહારાજા વખતસિંહ 7 ઓક્ટોબર 1867ના રોજ સગીર તરીકે લુણાવાડા રાજ્યની ગાદી પર આવ્યા હતા. મિત્રો, તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. મહારાજા વખતસિંહને 25 મે 1889ના રોજ નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એમિનેન્ટ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર બનાવવામાં આવ્યા હતા. તેમને 9 બંદૂકોની સલામી આપવામાં આવી હતી. મિત્રો, તેમના શાસનકાળ દરમિયાન લુણાવાડાના ચલણ માટે ઈસવીસન 1867થી 1930 સુધી તેમના પોતાના સિક્કાઓ બહાર પાડ્યા હતા. તેમના શાસનકાળ દરમિયાન 1872ની વસ્તી ગણતરીમાં લુણાવાડાની વસ્તી 9662 હતી. બ્રિટિશ રાજ દરમિયાન લુણાવાડા રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સીની રેવાકાંટા એજન્સી હેઠળના રજવાડાઓમાંનું એક હતું. લુણાવાડા રાજ્ય રેવાકાંટા એજન્સીમાં બીજા વર્ગનું રાજ્ય હતું. મિત્રો, તેમના શાસનકાળ દરમિયાન 1901ની વસ્તી ગણતરી નોંધે છે કે દુષ્કાળના કારણે અગાઉના દાયકામાં વસ્તીમાં 28%નો ઘટાડો થયો હતો. તેમણે લુણાવાડા રાજ્યમાં 1867થી 1929 સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ તેમનું અવસાન થાય છે. મહારાજા વીરભદ્રસિંહ રણજીતસિંહ સોલંકી. મિત્રો, મહારાણા વીરભદ્રસિંહ લુણાવાડા રાજ્યના 23મા રાજા હતા. તેમનો જન્મ 8 જૂન 1910ના રોજ થયો હતો. મિત્રો, મહારાજા વીરભદ્રસિંહજી રણજીતસિંહ વખતસિંહજીના પુત્ર હતા. રણજીતસિંહના લગ્ન મુલથાણના યુવરાજ હિન્દુસિંહની પુત્રી સજ્જન કુંવર સાથે થયા હતા. રણજીતસિંહનું અવસાન વખતસિંહના શાસનકાળ દરમિયાન થઈ જાય છે, જેથી વખતસિંહ પછી
તેમના પુત્ર વીરભદ્રસિંહ સોલંકી લુણાવાડાની ગાદી પર આવ્યા. તેમણે 2 ઓક્ટોબર 1930ના રોજ લુણાવાડાની ગાદી પર રાજ્યાભિષેક કર્યો હતો. તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સેસના સભ્ય પણ હતા. મહારાજા વીરભદ્રસિંહે વાંકાનેરના મહારાજા અમરસિંહની પુત્રી રાજકુમારી મનહર કુંવરબા સાથે લગ્ન કર્યા હતા. તેમને 5 પુત્રો અને 1 પુત્રી હતા. મહારાજા વીરભદ્રસિંહના સમયમાં ભારતમાં અંગ્રેજોના શાસનથી મુક્ત થવા આંદોલનો ચાલુ થયા. મિત્રો, ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના શાસન દરમિયાન લુણાવાડા રજવાડું પ્રસિદ્ધ રાજ્યોમાંનું એક હતું. મિત્રો, લુણાવાડા રાજ્યનો નકશો તમે અહીંયા જોઈ શકો છો, જેમાં આસપાસના રાજ્યોમાં કડાણા રાજ્ય, સંજેલી રાજ્ય, સંત રાજ્ય, બાલાસિનોર રાજ્ય, બારિયા રાજ્ય, છોટાઉદેપુર રાજ્ય અને રાજપીપળા જેવા અનેક રાજ્યો જોઈ શકાય છે. ત્યારબાદ ભારત દેશ 1947માં અંગ્રેજોના શાસનથી આઝાદ થઈ ગયો, જેમાં દેશનું વિભાજન થયું, જેમાં ભારતની તમામ 565 દેશી રિયાસતોને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન ગમે તે એક સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો. ત્યારે મહારાજા વીરભદ્રસિંહ સોલંકીએ લુણાવાડા રાજ્યને ભારત સંઘમાં સામેલ કર્યું હતું. ત્યારબાદ લુણાવાડા રાજ્યને બોમ્બે રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. જ્યારે બોમ્બેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા, ત્યારે લુણાવાડા રાજ્ય ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. લુણાવાડા રજવાડું આજે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો એક તાલુકો છે, જે લુણાવાડા જિલ્લાનું મુખ્ય મથક છે, જ્યાં આજે પણ દરબારગઢ પેલેસ લુણાવાડા રજવાડાની ઇતિહાસની ઝાંખી કરાવે છે. તો મિત્રો, આ તો લુણાવાડા રાજ્યનો ઇતિહાસ. આઈ હોપ કે તમને લુણાવાડા રાજ્યનો ઇતિહાસ ગમ્યો હશે. સો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો. અને ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.